આપને શરૂઆતથી જ ખબર પડી ગઈ હશે કે વાત સ્ત્રી સશક્તિકરણની થવાની છે, વાત થવાની છે સ્ત્રીઓના અધિકારની, વાત થવાની છે સ્ત્રીઓની કે જેમની ઉપર થઈ રહ્યા છે અત્યાચાર. પણ કદાચ અમુક અપવાદોને બાદ કરતા જોવા જઈએ તો કેટલાક કિસ્સાઓમાં સ્ત્રીઓ બહાર નથી આવી શકતી. કેમ નથી આવી શકતી? સમાજનો ડર. એ સભ્ય સમાજના લોકો કે જે સ્ત્રીઓને હજી પણ ક્યાંક પાછળ જોવા માંગે છે, સ્ત્રીઓને બહાર આવવા દેવા માંગતા નથી, સ્ત્રીઓને પડદામાં રાખવામાં માંગે છે અને હજી પણ સ્ત્રીઓને એમ જ કહેવામાં આવે છે કે તમારું અસ્તિત્વ છે શું, તમે શું કરી શકો છો. ભલે ચંદ્ર સુધી પહોંચી ગયા હોય, નાસા સુધી પહોંચી ગયા હોય કે અવકાશમાં આપણે આંટો મારીને પાછા આવી ગયા હોય, છતાં પણ સ્ત્રીઓને સાંભળવું જ પડતું હોય છે અને ઘરના લોકો તેમને સંભળાવતા જ હોય છે. આ જ વિષય પર વધુ ચર્ચા કરીશું, જાણવાની કોશિશ કરીશું કે કાયદાઓ કયા કયા છે. સ્ત્રીઓને જાણવું તે ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે હવે એ સ્થિતિ રહી નથી કે સ્ત્રીઓ ઘરમાં પુરાઈ રહેશે અને સ્ત્રીઓએ સાંભળવું પડશે. કાયદા જાણીશું. જાણીતા વકીલ સોનલબેન જોશી આપણી સાથે જોડાયા છે, જે એક લોયર, ખૂબ જ સારા લોયર છે, જાણીતા પણ છે અને સાથે જ સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. સોનલબેન, ખૂબ ખૂબ આભાર આપજો. થેન્ક યુ ખુશાલી. સોનલબેન, એક સ્ત્રી તરીકે પહેલા વાત કરીશું. ઘણી બધી સમસ્યાઓ સમાજમાં હજી પણ છે, જેમાંથી બહાર નીકળવામાં હજી ક્યાંક સમય લાગી જશે. તે આપ પણ ખૂબ સારી રીતે જાણો છો, એક સોશિયલ એક્ટિવિસ્ટ પણ છો, સમાજ સાથે જોડાયેલા છો, સારું નરસું પાસું ખૂબ સરસ રીતે જાણો છો. આપની પાસે એવા કિસ્સાઓ ઘણા પણ આયા હશે કે જેમાં સ્ત્રીઓ હજી પણ ક્યાંય બોલી નથી શકતી. અમુક અપવાદોને વાત કરીએ તો સ્ત્રીઓની સ્થિતિ હજી જૈસે થે વૈસી જ થે એવી જ છે. શું કહેવું છે આપનું? ખૂબ જ સાચી વાત છે ખુશાલી, કારણ કે આપણે કદાચ અર્બન ક્ષેત્રની વાતો કરીએ છીએ, લોકો ઘણીવાર બહાર આવીને બોલતા પણ હોય છે કે આ ખોટું છે, પરંતુ ખરેખર પોતે વિક્ટીમ હોય છે. આવા પણ ઘણી બધી ઘટનાઓ મેં જોઈ છે. રોજબરોજ લોકોને મળવાનું થતું હોય ત્યારે એવી વાત કરે કે મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ખરેખર એ જે દીકરી અથવા તો જે બહેન હોય, વિક્ટીમ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ હોય. મોટા ઘરની મોટી વાતો, મોટા ઘરની અંદર અલગ અલગ રીતે ટોર્ચરિંગ હોય છે. અત્યારે હાલ પણ દહેજ પ્રથા જે છે એ પવર્તી રહી છે. આપણે હમણાં જ એક કિસ્સો જોયો કે 70 લાખની ગાડી આપ્યા છતાં પણ એને ટોર્ચર કરતા હતા, એને સુસાઇડ કર્યું. એટલે આ આંખો ખોલવા વાળો એક એક્ઝામ્પલ હતું. લોકો હજારે ઘણી વખત કહેતા હોય છે કે મિસયુઝ થાય છે, કાયદાનો મિસયુઝ થાય છે, ના નથી પાડતા, પરંતુ ખરેખર દેશનું ઉત્પીડન નાના સમાજથી લઈને મોટા સમાજ સુધી એ પ્રેશર હોય જ છે. જે દીકરી પરણાવેલી હોય છે એને ટોર્ચર કરવામાં આવે છે. દીકરીને બે ઘર હોય છે, પણ છતાં પણ એ બેઘર હોય છે. હું વારે વારે મારા દરેક ઇન્ટરવ્યુમાં કહેતી હોઉં છું કે પિતાનું ઘર પણ એનું ને પતિનું ઘર પણ એનું, છતાં પણ એને એવું કહેવામાં આવે કે તું તો બેઘર છે, આ તારું ઘર નથી. તારું ઘર તારું સાસરું છે. સાસરી વાળા એવું કે આ તારું ઘર નથી. એટલે હંમેશા આવી વસ્તુઓ જોવા મળી છે અને સ્ત્રીનું સ્થાન કદાચ એવું કહેવાય છે કે આવનારા 100 વર્ષની અંદર પણ આપણે ઇક્વાલિટી નહીં કરી શકીએ. જે સ્ત્રી પુરુષને જન્મ આપે છે એ જ પુરુષ એનું શોષણ કરે છે, એને ટોર્ચરિંગ કરે છે, એના પૈસાથી લઈને એના સ્વમાનથી લઈને દરેક રીતે એને વેડફવામાં આવે છે. એટલે કે એક સ્ત્રીની વાતો કરવી, 2-3 શ્લોકો વાંચી લેવા ને પૂજા કરવી, એ બધું ખાલી ટાઈમિંગ જ હોય છે. ખરેખર સ્ત્રીઓની સાથે કેવી રીતે વર્તવું એ હવે સ્કૂલોમાં ભણાવવું જોઈએ, એવું મારું માનવું છે. સોનલબેન, આ થઈ સોશિયલ વાત. હવે કાયદાકીય તરફ આગળ વધીએ તો કાયદા શું કહી રહ્યા છે? કારણ કે ઘણી વખત એવું બને કે કદાચ સ્ત્રીઓને કાયદાનો સહારો લેવો પડે, પણ તોય છતાં એ લોકો બહાર નથી નીકળતા. આ સભ્ય સમાજમાં કહેવાતા લોકોના લીધે જ. સભ્ય સમાજ કહીએ છે પણ સભ્ય હોતો નથી, કારણ કે આ જ સમાજના લોકો તેમને અમુક વસ્તુ મજબૂર કરે છે સહન કરવા માટે. કાયદાનો સહારો લેવા જાય તો કાયદાની ઘડીઓ એટલી લાંબી હોય છે કે તે સમય કદાચ બગાડવામાં માનતી નથી સ્ત્રીઓ, અને પહેલા તો ઘરની બહાર નીકળવામાં જ માનતી નથી. કાયદો આ વિષય પર શું કહી રહ્યો છે? પહેલી વાત તો એ છે ખુશાલી કે કાયદા બહુ જ મજબૂત છે. પહેલા પણ આઈપીસી હતી, ઇવન ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હજી પણ છે, 2005માં આવેલો છે. ઇવન મેટ્રિમોનિયલ જે મેન્ટેનન્સ માટે હતું એની સેક્શન બદલાઈ છે. જે ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબની હતી એને બદલે ભારતીય ન્યાય સંહિતા મુજબ 144 આવી છે. પરંતુ બધા જ કાયદાઓ સ્ત્રીઓની બાબતમાં ગવર્મેન્ટ, ઇવન રૂલિંગ ગવર્મેન્ટ પણ બહુ સેન્સિટાઇઝ છે. નવા કાયદાઓ રોજ આવી રહ્યા છે. સાયબર ક્રાઇમને લગતી હોય, છેડતીને હોય, દરેક રીતે સ્ત્રીને, ઇવન પોસ્કો જેવો એક આખો એક્ટ રાતોરાત લાવવામાં આવી દેવામાં આવ્યો હતો. એટલે ખરેખર લો તો ઘણા છે ખુશાલી, પરંતુ એની જાણકારી હોવી, એનું અમલીકરણ થવું, લોકો જેલના સળિયા પાછળ મૂકી દેવા, અને સ્ત્રીઓએ ખાસ કરીને બહુ કહેવાય ને કે દયા ખાઈને જ્યારે માફ કરી દેતા હોય પોતાના પતિને, પોતાના પુત્રને. હવે તો એવું પણ જોવા મળે છે ખુશાલી કે પોતાનો પુત્ર પોતાની માને મારતો હોય અને માએ પોતે પોલીસ બોલાવવી પડતી હોય છે. એટલે આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓ માટે સજા
સજા મળવી ખૂબ જરૂરી છે. અને સ્ત્રીઓ ખૂબ જ કાઇન્ડ હોય છે, એમને દયા જલ્દી આવતી હોય, એ માફ કરી દે, કઈ વાંધો નહીં, સુધરી જશે, એ આ નહીં કરે. એટલે કાયદાની અંદર તો પૂરેપૂરું પ્રાવધાન છે. છેડતી કરો તો પણ 14 સેકન્ડથી કોઈ વખત કોઈને ગુરો છો તો પણ ગુનો લાગે છે. ઇવન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓન વર્ક પ્લેસ જેવો આખો પોસ્ટનો કાયદો પણ છે, કોર્પોરેટમાં પણ એ ભણાવવામાં આવે છે. એટલે દરેક જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને દરેક રીતે પ્રોટેક્ટ કરવાનું કાયદામાં ક્યાંય એક ચૂક રહી નથી ગઈ. દરેક પડે ને પડે જેવી નવી નવી વસ્તુઓ આવે છે, મોફિંગ થઈ ગયું, સાયબર ક્રાઇમમાં કોઈ ફોટા મોફ કરીને મૂકી દે, કોઈ ચેટ હોય ગઈ, ઇવન સાયબર ક્રાઇમની અંદર બહુ નવી નવી સેક્શનોનો સમાવેશ કરવામાં પણ આવ્યો છે. એટલે કાયદા તો છે ખુશાલી, પરંતુ ઘટના ન બને એની પર ધ્યાન દોરવું રહ્યું. જી ચોક્કસથી સોનલબેન, એક સવાલ એ થઈ રહ્યો છે કે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, કાયદાનું અમલીકરણ પણ થતું જ હશે, તે વાત માનવી રહી, પણ સ્ત્રી ક્યાંક એવું બનતું હોય છે કે પોલીસ સ્ટેશન જતા ગભરાતી હોય છે, કારણ કે સવાલ પણ એવા સામે આવતા હોય છે. તેના કારણે તેવું એમ થાય છે કે બે સવાલના જવાબ આમને આપવા અને એવા સવાલોના જવાબ આપવા કે જે કદાચ ન આપી શકે, તેના કારણે કદાચ બહાર પણ નથી નીકળતી. એટલે કાયદા સુધી પહોંચવાની વાત એ લોકો માટે ઘણી દૂર થઈ જતી હોય છે. કદાચ નવાઈ લાગશે કે ખરેખર જે લોકોને કાયદાનો અમલ કરવાનો હોય એવી સ્ત્રીઓ તો ક્યારે ફરિયાદ કરવા અથવા પોલીસ સ્ટેશનનું પગલું ભરતી જ નથી. બહુ જ ઓછી સ્ત્રીઓ હોય છે કે જે હિંમત કરીને આવે છે, અને એને ખરેખર સલામ કરીએ છીએ કે એના લીધે આપણે આટલી ચર્ચા કરી શકીએ છીએ. બાકી ખરેખર જે લોકો વિક્ટીમ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ છે ગામડાઓની અંદર, અમુક મોટા ઘરના લીધે, અમુક સોશિયલ પ્રેશર ભયંકર હોય છે કે સમાજ શું કહેશે, મારા પપ્પાનું શું થશે, મારા મમ્મીનું શું કહેશે, હું આ કરીશ તો તું. ઇવન ફોરેન જવાની વાત કરી હોય લગ્ન કરીને, અને ત્યાં આગળ એની સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હોય તો પણ એ ત્યાં સહન કરતી હોય કે હું પાછી જઈશ તો શું થશે. મારી પાસે અત્યારે હાલમાં જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયાનો આવેલો છે કે એનું બાળક પણ લઈ લીધું રે, એને ટોર્ચર કરતો તે એ દીકરી ભાગીને ઇન્ડિયા આવેલી છે. એટલે આવી ઘટનાઓ પણ બને છે. સ્ત્રી એ સહનશીલતાની મૂર્તિ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે અવાજ ઉઠાવવાની જરૂર છે, પોતાના માટે લડવાની જરૂર છે. ગમે તેવી કદાચ એવું કહી શકાય કે મોટામાં મોટા પદ ઉપર બેઠેલી સ્ત્રી પણ ક્યાંય ને ક્યાંય એક વખત તો વિક્ટીમ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ એના માતા પિતા દ્વારા થયેલો હોય, કે એના પતિ દ્વારા થયેલો હોય, અથવા તો એના બોયફ્રેન્ડ દ્વારા થયેલો હોય, એવી ઘટના અવશ્ય ચોક્કસપણે એની સાથે બનેલી જ હોય છે. સોનલબેન, ડોમેસ્ટિક વાયોલન્સ હોય, દહેજ પ્રથા હોય, આ તમામની આઈપીસી કલમ જાણવા માંગીશું, અને કઈ કઈ ધારાઓ લાગી શકે છે જેથી કરીને જે સ્ત્રીઓ છે બહાર નથી નીકળી શકતી તેમને પણ કદાચ હિંમત મળી શકે કે હા, આવા કાયદા પણ સરકારે બનાવ્યા છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. જો કે હવે જે ડિજિટલ જમાનો છે, દરેક સ્ત્રીના હાથમાં મોબાઈલ તો હોય જ છે અને મોબાઈલથી જાણવાની કોશિશ કરતી જ હોય છે, પણ છતાં પણ આપણે થોડું બ્રોડ વેમાં જણાવીશું તમને કે આ કાયદા પ્રમાણે આપ જઈ શકો છો, સહન કરવાની જરૂર થતી નથી. સ્ત્રી પાસે 3 કેસ કરી શકતી હોય છે. 498 આઈપીસી મુજબ હતું, હવે 85 સેક્શન થઈ ગઈ છે. પરંતુ ખુશાલી સેક્શન યાદ રાખ્યા કરતા હું સેક્શન જણાવું છું. પરંતુ તમે ત્યાં જઈને દહેજ ઉત્પીડનનો કરશો એટલે એ પોલીસ આપોઆપ જ એ સેક્શન લગાવી લેતી હોય છે. ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005 છે, એની અંદર તમને શેડ હોમથી લઈને ભરણ પોષણથી લઈને બાળકો માટેનું ભરણ પોષણથી લઈને તમને માનસિક ક્રૂરતા તમારી સાથે કરવામાં આવી છે, એ પણ ડોમેસ્ટિક વાયલન્સની અંદર એ મળી જતું હોય છે. 125 છે, તે 144 થઈ છે નવી કાયદા મુજબ. એની અંદર તમે તમારા સગીર બાળકો સાથે તમે તમારા પતિ પાસેથી મેન્ટેનન્સ માંગી શકો છો. હવે તમારી સાથે જે મારામારી કરી છે, ક્રૂરતા કરી છે, એની પણ જે પેલા 323 હતી એ પણ સેક્શન એવી રીતે એડ કરવામાં આવી છે. એટલે સેક્શન્સ બધી જ છે કે જેમાં તમારે અગર બિંગ એ લોયર તમને કહું તો તમારી સાથે જે વર્ણવ્યું છે, તો તમારી સાથે જે અનુભવ્યું છે તમે, અને જે થયું છે એને જઈને સાદા શબ્દોની અંદર તમે એને કહેશો પોલીસ વાળાને, પોલીસ વાળો આપોઆપ એ સેક્શન લગાડશે. પરંતુ તમે 498 હતી પહેલા, એની 85 થઈ ગઈ છે. એબેટમેન્ટ બધા પ્રમાણે બધી જ થયું છે. જી જી, સાથે એ પણ જાણવા માંગીશું સુનલબેન કે આથી પરણેલી સ્ત્રીઓની વાત કે જેઓને દહેજ ઉત્પીડન હોય છે કે પછી ડોમેસ્ટિક વાયોલન્સ છે, તમામની સામે જોવું પડતું હોય છે, ફરિયાદ કરવા જવું પડતું હોય છે, પણ જ્યારે આ જે મામલો છે તે કોર્ટ સુધી પહોંચે છે, કોર્ટમાં જાય છે, ત્યારબાદ એક તારીખો પડતી હોય છે, અને એ તારીખોમાં સ્ત્રીઓને તમામ જગ્યાએથી હેરાન પરેશાન પણ કરવામાં આવતી હોય છે. ક્યારેક વકીલો દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે કેસ છોડી દો, અને બીજી તરફ જે સામે પાર્ટી હોય છે, જેમના જે હસબન્ડ હોય છે, તેમના જે સામેના ઓપોનન્ટ હોય છે, તે લોકો પણ ક્યાંક હેરાનગતિ કરતા જ હોય છે. તેનાથી બચવા માટે સ્ત્રીઓ શું કરવું જોઈએ?
પહેલી વાત તો એ છે કે તમે અગર ડિસાઈડ કરો છો કે મારે લડવું છે તો લડવું જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારી રીતે તમારે મેન્ટલી સ્ટ્રોંગ થઈને કોઈ કેસ ચલાવવાનો છે. કોણ શું કે છે એ એનો નિર્ણય છે. તમે કોર્ટમાં રજૂઆત કરી શકો છો. તમને એવું લાગે છે કે મારા વકીલ નથી સાંભળતા તો તમે ઇવન જજને ડાયરેક્ટ પૂછી શકો છો. બીજા કોઈ વકીલ પાસે સલાહ લઈ શકો છો. ડોમેસ્ટિક વાયલન્સની અંદર એટલી રીતે પ્રોટેક્શન હોય છે કે કદાચ તમને પોતાનું ઘર મળી શકે, દવાનો ખર્ચો, બાળકોનો ખર્ચો, તમને માનસિક જે તમારી સાથે ક્રૂરતા થઈ છે એ ક્રૂરતા તમારી સાથે થઈ છે એનું નાણાકીય વળતર મળતું હોય છે ડોમેસ્ટિક વાયલન્સમાં. તમને ઘરનું ભાડું મળી શકે, તમે અલગ રહેવા માંગો છો તો. આ ઇવન મોટું ઘર છે તો એ તમારા શેડ હોમમાં તમારો એ ઘરમાં હક લાગે છે. તમે ઘરના એક રૂમમાં રહી શકો છો. બધા જ રાઈટ ભારતીય સ્ત્રીઓની અંદર આપવામાં આવ્યા છે. પરંતુ આ રાઈટ નો ઉપયોગ કરવો, જઈને વાત કરવી, ઇવન તટસ્થતાથી વાત કરવી, પોલીસો પણ ફરિયાદ નથી લેતી. પોલીસની સામે પણ અડગ થઈને એ ફરિયાદ નોંધાવી. અગર તમને કોઈ પણ વ્યક્તિ કહે છે તમને ન્યાય નહીં મળે, તમે ન્યાય માટે જજુમો. પરંતુ આર્થિક રીતે દરેક સ્ત્રીઓએ સદ્ધર થવાની પણ જરૂર છે. કારણ કે ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સ કેસ દાખલ કરવાની જરૂરિયાત ત્યારે જ પડતી હોય છે જ્યારે આપણે નાણાકીય રીતે સદ્ધર નથી હોતા. મારી પાસે અત્યારે પણ એક કિસ્સો છે હાલમાં પણ, કે 15 લાખ રૂપિયા કમાતો પતિ પોતાની પત્નીને 17 વર્ષ સુધી એવું કહે છે કે મારો 50,000 પગાર છે, હું તને 15,000 આપીશ. અને જયારે એને ખબર પડી ત્યારે એવી રીતે કે એ પોતે વિદેશ ભાગી ગયો અને જયારે ચેક કરતા ખબર પડી કે આનો તો પગાર 13 લાખ રૂપિયા હતો ને અત્યારે હાલમાં 15 લાખ છે, તો આને મને કીધું કેમ નહીં? તો આમે એ આઈઆઈએમમાં એ બેન પ્રોફેસર હતી. એ વખતે અગર એને આ કર્યું હોય તો અત્યારે આ પરિસ્થિતિ ન બની હોત અને આવી સિચ્યુએશન ના થઈ હોત એવું મારું માનવું છે. સોનલબેન, આપે આ જે વાત ચાલી રહી છે તેમાં વચ્ચે એવું કહ્યું કે સ્ત્રીઓના હક છે. તો આ જે જેટલી પણ આઈપીસીની કલમ છે કે તેમના જે હક છે તે તેમણે જાણવું હોય તો તેનું કોઈ માહિતી કોઈ મળી શકે કોઈ જગ્યાએથી કે જેઓને સરળ પડી જાય કે હા આ જગ્યાએથી હું જાણી શકું છું તમામ જે વસ્તુઓ છે તે. ખુશાલી એવરીથિંગ, બધી જ વસ્તુઓ અત્યારે હાલમાં જે પ્રમાણે છે બધી જ વસ્તુઓ એકદમ કહેવાય ને, ગૂગલમાં તમે ગુજરાતીમાં બોલો, ઇન્સ્ટા ઉપર વાત કરો, આ બધી સેક્શન, ઇવન બીએનએસ તમે કહો, ઇવન સ્ત્રીઓને લગતા વુમન સેક્ટ કરીને તમે ખાલી ગૂગલ કરશો તો તમને બધું જ મળી જશે. ઇવન ગુજરાતી, હિન્દી દરેક લેંગ્વેજની અંદર પીડીએફ અત્યારે અવેલેબલ છે. બીકોઝ એઆઈનું જમાનો છે. ઇવન વોટ્સઅપમાં પણ એઆઈનું જે પ્રમાણેનું આપેલું છે તમે એમાં પૂછશો તો પણ તમને બધું જ મળી શકશે. તમે જે લેંગ્વેજમાં કહેશો એમાં મળી રહેશે. એટલે તમને માહિતી તો મળી રહે. બીજું બધા અમારા લોકોના પણ જેવી રીતે આપણી સાથે ડિબેટ છે એવી ડિબેટ્સ હોય છે, એની અંદર ઘણો બધો પ્રકાશ પાડતા હોઈએ છીએ. પરંતુ એવું કહેવાનું થયું કે તમારી સાથે કોઈ મિસબિહેવ કરે છે તો તમારે એ મિસબિહેવ નું જે વર્ણન છે એ તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કરશો એની રીતે સેક્શન લગાવી દેશે. તમે કાયદાકીય રીતે પ્રોટેક્ટેડ છો. કાયદાની વ્યાખ્યા હું વારંવાર એક જ કહેતી હોઉં છું કે તમારી સાથે કંઈ ખોટું થયું અને તમને એનો અહેસાસ થાય છે, તમે એ ફીલ કરો છો તો તમારે એના વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ. એ કાયદાની અંદર તમે પ્રોટેક્ટેડ છો. કોઈ પણ વસ્તુ હોય, કોઈને ગાળ ના બોલાય, કોઈને મરાય નહીં, કોઈને દુઃખ ના પહોંચાડે, કોઈને ધક્કો ના પહોંચાડે, કોઈની વસ્તુઓને તમે નુકસાન ના કરી શકો, કોઈને ખરાબ રીતે તમે કોઈની બદનક્ષી ના કરી શકો. એટલે એવરીથિંગ તમે બધી રીતે જે ભારતીય ન્યાય સંહિતા છે એની અંદર બધા જ વસ્તુઓ આવરી લેવામાં આવેલી છે. એટલે જ કહેતા હોય છે કે જે અપબ્રિંગિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને તમારા મા બાપે જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કારમાં તમને એવું નથી કહેવાતું કે આ કરશો તો સજા મળશે, પરંતુ જયારે આપણે ન કરતા હોઈએ, ન થાય એવી પ્રયત્ન કરતા હોય છે. એટલે કાયદો ની અંદર સ્ત્રીઓ માટે બહુ સારા કાયદા બનાવ્યા છે અને ગવર્મેન્ટ કોન્સ્ટન્ટલી થિંક ટેન્ક દ્વારા ઇનિશિયેટિવ લેતી હોય છે અને કાયદાની અંદર ચેન્જીસ પણ લાવતી હોય છે. પણ ખુશાલી આનું ઇમ્પ્લિમેન્ટેશન થવું, બહાર નીકળવું, ઝીરો ટોલરન્સ રાખવો, સહન નથી થતું એ વિશે વાતો કરવી એ પણ બહુ જરૂરી છે. સહન કરેથી કોઈ વસ્તુ ચેન્જ થતી નથી, પરંતુ તમે કોન્સ્ટન્ટલી સહન કરી રાખો અને પછી 17-18 વર્ષ વીતી જાય અને પછી તમે જાગો તો એ પણ યોગ્ય નથી. એટલે આ બહુ ખોટું છે. ચોક્કસથી. તો જે રીતે સોનલબેન આપણી સાથે જોડાયા છે તમામ એક એક વસ્તુની માહિતી તમને ખૂબ જ સરસ રીતે આપી છે અને એક વસ્તુ તો જાણવા જેવી છે કે સ્ત્રીઓએ હવે સહન કરવાની જરૂર નથી. સોનલબેન, એક બે જે કિસ્સાઓ અત્યારે હાલ બની રહ્યા છે ટીવી પર આપણે જોઈ જ રહ્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી હોય, ડિજિટલ માધ્યમથી હોય, જોઈ રહ્યા છે કે ક્યાંક પુરુષ ઉપર પણ આ તકલીફો થઈ રહી છે સામે, પણ એ અપવાદરૂપ મૂકીએ તો 100માંથી કદાચ 5-10 એવું હશે કે તેમના લીધે તેમના દ્વારા પુરુષો ભોગ બની રહ્યા છે, પણ તેની સામે સ્ત્રીઓનો જે ભોગ લેવાઈ રહ્યો છે એ સૌથી વધારે દેખાઈ રહ્યો છે. સોનલબેન, મેં વારંવાર કીધું છે ખુશાલી, અને 100% છે. કાયદાનો મિસયુઝ ઘણી સ્ત્રીઓ કરતી હોય છે અને પોતાના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, પોતે રહેવું ના હોય, ઇવન પુરુષોને કમાણીનું સાધન સમજી બેઠતી હોય કે લગ્નના પાંચ દિવસ બી રહ્યા ના હોય ને સીધા 50 લાખની માંગણી કરવી, પૈસા બાબતે ટોર્ચરિંગ કરવું, આવું પણ જોવા મળી રહ્યું છે. કાયદાનો મિસયુઝ થઈ રહ્યું છે. અગર તમે વાઇફ છો, ડિગ્નિફાઈડ વાઇફ છો, એટલે આના માટેના પણ નવા કાયદા હવે આવવા જોઈએ કે જેના કારણે મૃત્યુ ન થાય, કોઈ વ્યક્તિ આત્મહત્યા ન કરી, ક્યાંક ને ક્યાંક
પૈસાનું શોર્ટ આઉટ એલિમનીના નામે થતું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દીકરી હોય છે એના માથે ડિવોર્સનું લેબલ લાગે છે. એ દીકરીને સાથે જો છેતરપિંડી સાથે લગ્ન કરાયા હોય, અત્યારે જે મારી પાસે મેટર ચાલી રહી છે અમેરિકાની, કે એને લગ્ન નતા કરવા, એના માતા પિતાએ લગ્ન કરાવ્યા. એ છોકરી 5 વર્ષથી ડોક્ટર હોવા છતાં અહીંયા લડી રહી છે ડિવોર્સ માટે. અને પેલો જે વ્યક્તિ હતો એ 4 દિવસ એની સાથે રહ્યો અને જતો રહ્યો છે અને ત્યાંથી ના પાડી દીધી. તો શું કોઈ દીકરીની ઇજ્જતની આટલી જ વેલ્યુ છે? એટલે ક્યાંક ને ક્યાંક દીકરીઓ પણ ખૂબ જ હેરાન થાય છે અને પુરુષોએ પણ પુરુષો માટે પણ પુરુષાયોગ હોવું જોઈએ. હવે એવું થઈ ગયું કે જે ખોટું હોય એના વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ. ઇવન એલિમની માટે પ્રી મેરેજ કરાર પણ હોવા જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસથી આજે આપણે જાણ્યું કે કાનૂની સેવા આપ લઈ શકો છો, કઈ કઈ કલમો છે, કઈ કઈ ધારાઓ છે કે જે કદાચ સ્ત્રીઓને મદદરૂપ બની શકે છે. અને જો તમે આ જ વસ્તુઓથી પીડાતા હોય કે ડોમેસ્ટિક વાયોલન્સ હોય કે પછી તમારી ઉપર હેરાનગતિ થઈ રહી હોય કે પછી દહેજ પ્રથા માટે તે લોકો હેરાનગતિ કરી રહ્યા હોય, તો નજીકના પોલીસ સ્ટેશનમાં આપ જઈ શકો છો. અને સાથે જ જે જાણીતા વકીલ હોય અને મેડમ એક વાત એ પણ છે કે કોર્ટમાંથી જ્યારે પરિસ્થિતિ સ્ત્રીઓની નથી હોતી પૈસા માટેની, તો કદાચ કોર્ટ પણ તમને મદદ કરતી હોય છે કે તમે વકીલ ફ્રીમાં રાખી શકો છો. એ વિષય પર માહિતી ચોક્કસથી જી જી, દર્શકોને આપશો. મફત કાનૂની સલાહ દરેક જગ્યા ઉપર છે અને બહુ જ સરસ રીતે ત્યાં વકીલો મદદ જેટલી થતી હોય એટલી મદદ કરતા હોય છે. અને તે ફ્રી કાનૂની સલાહ એનું એક જે આવેલું છે એ શાહીબાગ ખાતે પણ આવેલું છે, કે ત્યાં તમારા મેટ્રિમોનિયલ ઇસ્યુઝ હોય તો ત્યાં જઈ શકો છો તમે. એના સિવાય પણ તમે દરેક કોર્ટના કેમ્પસની અંદર ફ્રી લીગલ હેલ્પ તમે માગી શકો છો. હાઈકોર્ટથી લઈને નીચલી કોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી દરેક જગ્યા ઉપર ફ્રી લીગલ હેલ્પની સેવાઓ ઉપલબ્ધ છે. ચોક્કસ, એટલે સરકાર તો તેમના તરફથી કામ કરી રહી છે, કોર્ટમાં પણ વકીલ તમને મફત સેવા આપી રહ્યા છે. તો હવે ડરવાની ક્યાં જરૂર છે? કારણ કે કાઉન્સિલર્સ પણ ચોક્કસથી તેમની સાથે બેસાડ્યા જ હશે. તમે જો તકલીફોનો સામનો કરી રહ્યા છો તો પોલીસ સ્ટેશનનો વકીલનો ચોક્કસથી કોન્ટેક્ટ કરી શકો છો. આવા બીજા વિષયો સાથે પણ TV13 ડિજિટલ સાથે હું ફરી વખત જોડાઈશ. સોનલબેન, આપનો ખૂબ ખૂબ આભાર તમામ માહિતી દર્શકો સુધી પહોંચાડી. અને અમે પણ આશા રાખીએ છીએ કે જે તમામ માહિતી આપના સુધી પહોંચી હશે. સમયનો થોડો અભાવ છે, અહીંયા જ રજા લઈશું. સોનલબેન, આભાર આપનો.